का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। સિદ્ધ ચક્ર મંડળ વિધાનને આધારે સિદ્ધ પરમેષ્ઠીઓના વિશેષ ગુણો અંગે અને એવા ગુણોથી સભર સિદ્ધ ભગવંતોનો આપણે મહિમા ગાન કરીએ છીએ. કેટલાક આર્યો કેટલાક છંદો આપણે વાંચી ગયા છીએ, આનંદ એમનો લીધો છે. ગુણાનુવાદ અને ગુણ વિશેષોની ચર્ચા, ગુણ સંભારણા જેને કહીએ, એ એક ભક્તિ સ્તુતિ સ્તવનનો જ એક બહુ મોટો ભાગ છે. આરાધ્યના ગુણાનુવાદ કરવા અને એમાંય ખાસ કરીને સિદ્ધ ભગવાન જેવા અશરીરી સિદ્ધ ભગવંતોની આરાધના હોય તો પછી એની કોઈ સીમા નથી અને એનું કથન આપણે શબ્દોમાં તો નથી જ કરી શકવાના. કેમ કે સિદ્ધ ભગવાન જગતના આરાધક જીવો માટે સર્વસ્વ છે, સંપૂર્ણ છે. અને સિદ્ધ ભગવંતો પછી કોઈ ભક્તિની હદ કે મર્યાદા રહેતી જ નથી. શું કીધું સમજાણો? સિદ્ધ ભગવંતોની આરાધના એ સંપૂર્ણતાની આરાધના છે. 2 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં આપણે એક વાક્ય બોલ્યા હતા, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ સાચી શરૂઆત. તો સિદ્ધત્વ સાથે પૂર્ણતા પૂર્ણ થઈ જાય છે. સિદ્ધત્વની સાધના સાથે પૂર્ણત્વને આરે પહોંચી ગયેલ હોય છે. એટલે આપણો અહોભાગ્ય કે આચાર્યોના અને કવિ સંતલાલજીના સિદ્ધચક્ર મંડળ વિધાનને આધારે સિદ્ધ ભગવંતોનું સ્તવન, ગુણાનુવાદ, ભક્તિ જે કાંઈ કહો, આપણે આપણી શક્તિ મુજબ, ભાવના મુજબ, શક્તિ અને સામર્થ્ય મુજબ કરીએ છીએ. અને મૂળ પ્રયોજન તો એટલું જ છે, સિદ્ધ જેવો મારો શુદ્ધ સ્વભાવ છે. જેમ સિદ્ધોને શુદ્ધાત્મા પરિણમનમાં પ્રસિદ્ધ થયો, એમ અમોને પણ અમારા શુદ્ધાત્મા અમારી પરિણતિની વેદી ઉપર વિરાજમાન થાવ, પ્રસિદ્ધ થાવ, પ્રતિષ્ઠિત થાવ. ખ્યાલમાં આવ્યો? બીજો કોઈ એ સિવાય
ત્યાં પ્રયોજન જ નથી. એટલે પરમ આરાધ્ય જેમ ધંધા વ્યાપાર વગેરેનો દાખલો આપીએ ને, ઊંચામાં ઊંચો ધંધો, ઊંચામાં ઊંચો વ્યાપાર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યાપાર જેમ કહીએ આપણે, એમ કરિયાણાનો ધંધો કરે, શાક બકાલાનો ધંધો કરે, ફળનો ધંધો કરે, ફ્રૂટ્સનો, કપડાનો ધંધો કરે, મીઠાઈનો ધંધો કરે, ફરસાણનો ધંધો કરે, કોઈ ઇમિટેશન જ્વેલરીનો ધંધો કરે, નકલી ઘરેણાં જડ ભરતવાળા, કોઈ ચાંદીનો ધંધો કરે, કોઈ સોનાનો ધંધો કરે, અને કોઈ તો રિયલ ડાયમંડનો ધંધો કરે. કરિયાણાથી માંડીને ડાયમંડ સુધીના ધંધામાં કેટલો ફેર! તો ડાયમંડનો ધંધો તો ઊંચામાં ઊંચો ને. એક ડાયમંડે વેચાઈ જાય ને વરસદીમાં, તો વરસદીનું સાટું નીકળી જાય. સિદ્ધત્વની પ્રાપ્તિ કોહિનૂર ડાયમંડનો ધંધો કરવા જેવો છે. એના પછી કોઈ ધંધો બાકી નથી રહેતો, ગરજે નથી રહેતી. આ તો મેં વ્યાપારની ભાષામાં આપને કીધું, પણ ખરેખર સિદ્ધ ભક્તિ અલૌકિક ભક્તિ છે. સિદ્ધોને વંદન, સિદ્ધ પુરુષોને વંદન, સર્વ માંગલ્ય છે. સંપૂર્ણ મનોકામના પૂરી થાય. મનોકામના એટલે અભિષ્ટ વસ્તુ સ્વરૂપને અનુરૂપ જે ઈચ્છાઓ અને આકાંક્ષાઓ છે, વસ્તુ સ્વભાવથી વિપરીત નહીં, વિરુદ્ધ નહીં. મનોકામના એટલે મનમાં હવે બીજી કોઈ કામના નથી, એનું નામ મનોકામના. હવે કોઈ કામના શેષ નથી, એનું નામ મનોકામના. ખ્યાલમાં આવ્યું? તો આવી રીતે આ સિદ્ધ ભગવંતોનો ગુણાનુવાદ આપણે કરીએ છીએ. થોડીક ઝડપથી થોડાક 15-20 અર્ઘ્યો ગુણાનુવાદમાં ગુણોની ચર્ચા આપણે કરીએ. એવી એક ભાવના છે અંદરની. પછી તો જોવાઈ જશે, જે થશે. 216 નંબરનો છંદ જોજો. એ આ નંબર પણ હું માટે બોલું છું, કોઈ પાસે આની PDF ફાઇલ હોય, કોઈ પાસે ગ્રંથ હોય, પુસ્તક હોય, ભવિષ્યમાં પણ જ્યારે આ સ્વાધ્યાય કોઈ પણ ગમે ત્યાં પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે સાંભળતા હોય. દેવીબેન, આજે તમારા યુએસથી એક ફોન આવ્યો હતો મને, અને એમાં મને એ બેને જેણે વાત કરી એને મને આ ગુણ અંગેનો જે સ્વાધ્યાય આપણો થયો હતો 191 અચિંત્ય આત્મા, એના ઉપર જે આપણે અહીંયા વાત કરી હતી એની થોડીક એને ચર્ચા કરી કે જે વચન અગોચર છે, ચિંતનનો વિષય નથી, એ સંચેતનનો વિષય છે. એને વાક્ય બહુ જ ગમ્યું. મેં કીધું ગમે ત્યાં 7 સમંદર પાર જીવો જ્યાં જે હાલતમાં, જ્યાં જે સ્થિતિ અને દશામાં સાંભળે છે એ આભારને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે, ધર્માનુરાગને પાત્ર છે. બાકી તો ન સાંભળે તોય કંઈ ફેર નહીં પડે, સાંભળે તો કંઈ આપણે કંઈ લાભમાં છીએ એવું નથી. પણ છતાં
ક્ષેત્રકાળ મુજબ જ્યાં જે કોઈ જીવો કદાચ હાથમાં શાસ્ત્ર પુસ્તક લઈને સિદ્ધ ચક્ર મંડળ વિધાન આ શાસ્ત્ર લઈને સાંભળતા હો અને જ્યારે એવું બોલવામાં આવે કહેવામાં આવે કે ભાઈ 8મી પૂજા અને 216 નંબરનો છંદ એમ કહેવામાં આવે તો કદાચ ધ્યાન જાય અને જુએ તો ખરા કે એમાં શું કહેવા માગે છે. એટલે આ એક પાન નંબર, પૂજન ક્રમાંક, છંદ નંબર એ બોલવાનો એક પવિત્ર હેતુ હોય છે. જેમાં અર્થ વાંચે, ચતુર્થી વિભક્તિમાં છે. અર્થ વાંચે એટલે જેમના વચનોમાં અર્થ ભરેલા છે. શું કીધું? વચન માત્ર જેમના નથી, વચનોમાં અર્થ ભરેલા છે. અથવા એમ સમજો અર્થકારી વચન જ જેમના છે. અર્થ એટલે પ્રયોજન પણ થાય. એટલે જેમના વચનો પ્રયોજનની પ્રસિદ્ધિ કરનારા છે. અપ્રયોજનભૂત સર્વજ્ઞ ભગવાનના અપ્રયોજનભૂત કોઈ દિવસ વચન હોતા નથી. આગળ આવશે એક હરિ ગાવાનું છે લગભગ 300-400 પછી. અમોઘ, હે સિદ્ધ ભગવાન તમારા વચન કેવા છે કે અમોઘ. અમોઘ એટલે જેમ રામબાન પાછું નહીં ફરે એમ સિદ્ધ ભગવાન તમારા વચનો પણ પાછા નહીં ફરે. એ અસરદાર જ સિદ્ધ થાય. ખ્યાલમાં આવ્યું? એ અંદરમાં ઘા વાગે 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 અને વાગી જ. અમોઘ શબ્દ છે, બહુ અદ્ભુત. જો 339 નંબરનો છંદ છે, 339. ધનજીભાઈ છેલ્લા 8-10 દિવસથી આ 8મી પૂજાના રોજ 200-300 હું અરઘ્યો વારંવાર 5 બેઠકમાં પૂરા થઈ જ જાય. 200 લઈએ એટલે 1024 છે. તો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, એટલે લગભગ બધા ગુણો વારંવાર જોવામાં આવ્યા. એટલે મેં ઘણા બધા નોંધ કરીને રાખ્યા છે. એટલે હમણાં જે આ ઓચિંતાનું યાદ આવ્યું ને, મને ખ્યાલ હતો કે આ પાના ઉપર છે. તો અત્યારે તો આપણે 216 નંબરનો વાંચીએ છીએ. 339 નંબરનો બોલ, 339. અમોઘ વાંચે. દિવ્ય ધ્વનિ સંબંધી ઘણા બધા અર્ઘ્યો છે. તો વચન, હે જૈનેન્દ્ર ભગવાન, સિદ્ધ ભગવાન, અરહંત દશામાં તીર્થંકર અવસ્થામાં તમારા વચન કેવા હતા કે અમોઘ. કેવો સરસ શબ્દ છે. મળ્યું મળ્યું બધાને? હા, જો મારી સાથે ગાઓ બધાએ. તુમ વાણી નહીં વ્યર્થ હૈ, ભંગ કભી નહીં હોય, लगातार मुख थे खिरे, संशय तमको खोय. જો દિવ્ય ધ્વનિની અપ્રતિહત ધારા, ભગવાનની અસ્ખલિત વાણી, ક્યાંય વચ્ચે સ્ખલન નહીં, ધારા પ્રવાહ. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો વહેણ. જેમ પાણીનું વહેણ જતું રહે ને, એમ ભગવાનની વાણી પણ કેવી લગાતાર. ખ્યાલમાં આવે છે? જો આમાં લખ્યું છે ને, લગાતાર મુખથી ખીરે, અપ્રતિહત અસ્ખલિત ધારા પ્રવાહ જેમની વાણી ખરી. તુમ વાણી નહીં વ્યર્થ હૈ, ભંગ કભી નહીં હોય. જો આ દિવ્ય ધ્વનિની વિશેષતા. અને આવી દિવ્ય ધ્વનિને ધરનારા તીર્થંકર ભગવાન અને આવા તીર્થંકરત્વને પામેલા સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન તો ના ભૂતકાળ, હાલમાં તો કાંઈ સિદ્ધોને વચન તો છે ને, વચન વ્યવહારે નથી. ખ્યાલમાં આવ્યું? ભૂત નિગમ નયે એમના બધા ગુણોને આરોપિત કરીને કથન કરવામાં આવે છે. કઈ નયે કીધું? ભૂત નિગમ નહીં. ભૂતકાળની સ્થિતિ હતી ને અરહંત અવસ્થામાં, અને તીર્થંકર અવસ્થામાં તો વાણી ખરતી જ.
તો સેંકડો એવા અર્ઘ્યો છે આમાં, આખું આ પાનું. ને જો અમોઘ વાચે, અવાજ છે, અનંત વાચે, અવાજ છે, અદ્વૈત ગિરે. ગીરા, ગીરા એટલે શું થાય? ગુજરાતીમાં તો બહેનોના નામ પણ હોય છે ગીરા. ગીરા એટલે ઓલી હિન્દીવાળા ગીરા નહીં, ગીરા એટલે પડી ગયો એમ નહીં, ગીરા એટલે વાણી થાય. હું પહેલાં જ્યારે હું જોબ કરતો એક જગ્યાએ, શું નામ, માતૃ મંદિર, ત્યાં એક બેન હતા, તમે મળ્યા છો, ગીરાબેન, પ્રિન્સિપલ રિટાયર્ડ થઈ ગયા. હું એને મજાકમાં કહેતો વાણીબેન. ગીરા એટલે વાણી થાય. હા, તો ગીરા વાણી, એ ગીરા શબ્દનો પણ અર્થ છે, બહુ જોરદાર અર્થ છે. અત્યારે નથી કરવો મારે એનો અર્થ. તમે જો સત્યાનુભવ ગિરે, સુનૃત ગિરે, સુગીરે, યોજન વ્યાપી ગિરે, ક્ષીર ગૌર ગિરે, તીર્થ તત્વ ગિરે. જો પરમાર્થ ગવે. હવે ગૌ, ગૌ એટલે પણ વાણી થાય. ગૌ, ગૌ એટલે વાણી. તો પરમાર્થ ગવે, ભવ્યેક શ્રવણ ગિરે, સદગવે, ચિત્ર ગવે, પરમાર્થ ગવે, પ્રશાંત ગવે, પ્રાશ્નિક ગિરે. આ બધા વાણી સંબંધી, દિવ્ય ધ્વનિ સંબંધીના એમના અર્ઘ્યો છે. એમાં આ છે, તુમ વાણી નહીં વ્યર્થ હૈ, ભંગ કભી નહીં હો. હે ભગવાન, તમારી વાણી કોઈ દી વ્યર્થ ન જાય. શું એનો અર્થ શું છે વ્યર્થ ન જાય એટલે? બોલો ધનજીભાઈ, બોલો. વડીલ શ્રી, હા, રઘુભાઈ બેઠા છે ને, એટલે હું રાજા દશરથને યાદ કરીને પૂછું. રાજા દશરથે આદેશ ફરમાયો કે તમારે રાજ તિલક હવે મોફૂક રાખવામાં આવેલ છે, 14 વર્ષ માટે તમારે વનવાસ. તો રાજા દશરથના આવા અમોઘ વચનને રામે સ્વીકારી લીધો. શું અમોઘ વચન એટલે? રાજાના વચન અમોઘ એટલે શું? અમોઘ એટલે નકામા નહીં જાય. આપણા ગુરુદેવશ્રીના વચન કેવા છે બતાવો? બોલો બોલો ધનજીભાઈ, બોલો. અમોઘ છે ને, પણ આપણે જો એને ઝીલીએ તો, નહીં તો આપણે અમોઘ વચનને પણ બદનામ કર્યા કહેવાય. કંઈક સમજાણું શું કીધું? મને એક પ્રસંગ યાદ આવે છે. અમે લોકો જ્યારે ગુરુકુલમાં ભણતા તો ક્રિકેટના બોલ તો નાના હોય, પણ વોલીબોલ અને ફૂટબોલ જુદા જુદા હોય. ફૂટબોલ હોય એનો આકાર પ્રકાર જુદો હોય અને એની જાડાઈ જુદી હોય, અને વોલીબોલ હોય એની જાડાઈ જુદી હોય. એમાંય પછી એર જે ભરવાનો હોય ને, હવા, એ પ્રમાણસરનો હોય. એકવાર એવું થયું, 9મા ધોરણની વાત છે, કે અમારા પીટી ટીચરે કીધું કોઈ એક છોકરાને, તમે વોલીબોલ લઈ આવો. તો વોલીબોલ રમાડવાના હતા. એ લઈ આવ્યો ફૂટબોલ. અમે લોકો તો ગ્રાઉન્ડમાં જઈને રમતા થઈ ગયા. અમને કાંઈ એવી અકલ નથી કે ભાઈ આ વોલીબોલ છે કે ફૂટબોલ છે. પછી ઓલા પીટી ટીચર આવ્યા અને જે છોકરાને માર માર્યા, એવા માર માર્યા કે જેની કલ્પના ન કરી શકો. ઓલે સીટી વગાડે ને તો ગળામાં એને વાયર જ હોય, રીતસર ઓલો વાયર કાઢ, વાયરથી જ માર માર્યા, ખૂબ માર માર્યા. તો અમને એમ તો થયું શું હશે? પછી અમને ખબર પડી કે ફૂટબોલ લાવવાનું હતું, પણ એ ભાઈ સાહેબ લઈ આવ્યો હતો વોલીબોલ. તો ત્યારે તો અમને કંઈ સમજાણું નહીં, પણ મને આજે એ સમજાય છે. જેને લાત મારવાનું હોય એ ફૂટબોલ જ હોય. ફૂટબોલ લાત મારીને જ રમવાનું હોય, અને વોલીબોલ એ ઉપર ઉપર ઝીલવાનું હોય, એ વોલીબોલ જ હોવું જોઈએ. કંઈક સમજાણું? સિદ્ધાંત સાંભળો શું કહેવા માગું છું. ગુરુદેવશ્રીના વચનો નીકળે છે ને, આચાર્યોની વાણી નીકળે છે ને, તો સમાજની, અમારી, તમારી, સૌ કોઈની એક જવાબદારી હોય છે કે વચનો વેડફાય નહીં, નકામા ન જાય.
બોલો રાજુભાઈ, શું કીધું મેં? એક બીજો દાખલો આપું છું, સાંભળો. તમે ઘરે 5000 વોટના બલ્બ લગાડો અને 100 વોટના બલ્બથી પણ કામ ચાલતું હતું. હિતાક્ષી બોર્ડ એક્ઝામમાં છે સમજો, તમે એના માટે એક ટેબલ લેમ્પ મૂકો, એના માટે એક 200નું બલ્બ તમે મૂકો, એક સ્ટડી રૂમ બનાવો, એના માટે એક વ્યવસ્થા ઊભી કરો, પણ એને ભણવું તો જોઈએ ને તો બાપના પૈસા. પોઈન્ટ સમજાનો? અરે વાલી દીકરીને માટે તમે સગવડતા પૂરી કરો છો તો બાપ તરીકે એટલી તો અપેક્ષા રાખો કે નહીં કે બેટા તારી પાછળ હું આટલા પૈસા વાપરું છું તો કાંઈક તો લેખે લાગે. એમ આ જે તામઝામ છે, આ કરોડોના જે મંદિરો છે, આ લાખોની જે વ્યવસ્થા છે, હા, અને ગોલ્ડ મેડલિસ્ટ જેવા ગોલ્ડ મેડલિસ્ટ વિદ્વાનની કાયમી વ્યવસ્થા છે, ટેકન ફોર ગ્રાન્ટેડ. શું જોયું ભાઈ, કંઈક સમજાણું? તો એ લેખે તો લાગવું જોઈએ ને. અને આ જે વિદ્વાન મહેનત કરીને આવે છે, લાવે છે, હા રાજુભાઈ, તો એની એ વાણી તો અમોઘ જ છે, અને જે તત્વની વાત અહીંયા ચાલે છે એ તો અમોઘ જ છે. પણ દરેક મુમુક્ષુ, દરેક સમાજના વર્ગની, સંસ્થાની, વ્યવસ્થાપકોની, મુમુક્ષુઓની, પાઠશાળાના શિક્ષકોની, બોલો, એ દરેકની જિમ્મેદારી છે કે નહીં કે એ વાણીને અમોઘ રાખે. અમોઘ રાખે એટલે એને વેડફવા ન દે, એને ઝીલે બરાબર, નહીં તો એ વ્યવસ્થા લેખે ન લાગી કહેવાય. રાજુભાઈ, સારા પ્રસંગો માટે આપણે મોંઘા કપડાં પહેરતા હોય છીએ, અને એ મોંઘા કપડાં કોક વાર આપણે પહેરીને જગારા મારતા હોય છીએ. રોજમર્રાના જીવનમાં આપણે મોંઘા કપડાં પહેરતા નથી. ચાલુ કપડાં આપણા જુદા હોય છે, શું કહેવાય, કેઝ્યુઅલ ડ્રેસીસ આપણા ફંક્શનલ જુદા. તો આ તો મોક્ષના ફંક્શનલ સ્વાધ્યાય છે. આ તો આ મુક્તિ રમણીને વરવા માટે આપણે વરરાજા બનીને આ ઘોડીઓ પર બેઠા હોઈએ છીએ રોજ. તો આપણી ચાલ ચલગત, આપણી તૈયારી, આપણું પ્રિપરેશન, તો જે વાણી ખરે, જે શબ્દો છૂટે એ તો અમોઘ છે, પણ એને અમોઘ રાખવા અથવા એમ સમજો ને કે એમનો માન સન્માન આપણા હાથમાં છે. ધનજીભાઈ, કંઈક સમજાણો શું કહો છો? હા, આવું છે. બહુ સમજવા જેવું છે. વચન તો અમોઘ છે, પણ એ અમોઘ વચનને અમોઘ રાખવાનો એની કર્તવ્ય અને ફરજ એ આપણા હાથમાં છે. આમાંય જો, તુમ વાણી નહીં વ્યર્થ હૈ, ભંગ કભી નહીં હોય, કદી ભંગ ન થાય. લગાતાર મુખતે ખીરે, સંશય તમકો ખોય. જગતના જીવોના સંશયરૂપી અંધારાને દૂર કરે છે, માટે અમોઘ છે ને રાજુભાઈ? દિવ્ય ધ્વનિનો મહિમા એમ અહીંયા કહે છે. અર્થ વાચે, 216 નંબર ઉપર આવી જાઓ. અર્થ વાચે એટલે તમારા વચન કેવા છે? અર્થનું સંપાદન કરનારા છે, અર્થને અભિવ્યક્ત કરનારા છે, અર્થવાચી છે. તમારા શબ્દો કેવા છે? અર્થવાચી. ખ્યાલમાં આવ્યો? અર્થવાચી એટલે અર્થ વ્યક્ત કરનારા એવા વચનો છે. જો એ છંદ બોલી આપણે. સકલ તત્વ કે અર્થ કહી, નિરાબાદ નિરસંસ. વાહ! સકલ તત્વ કે અર્થ કહી, સર્વે પદાર્થોના, દ્રવ્યોના અર્થને કહીને નિરાબાદ નિરસંસ,
જગતના જીવોને નિરાબાધ, બાધા વિનાનો, અને નિર્સંશ એટલે નિઃસંશય, જેમાં કોઈ શંકા સંશય બાકી રહે જ નહીં. હું સાચું કહું તમને, મેં મારા વક્તા તરીકે વખાણ નથી કરતો. મને જ્યારે કોઈ પણ મુમુક્ષુ, કોઈ પણ બહેનો, કોઈ પણ ભાઈઓ, જાણ્યા અજાણ્યા કોઈ પણ જીવો એમ કહું છું, મુમુક્ષુ જીવો મને એવો રિપ્લાય આપતા હોય છે કે તમે જે કાંઈ સમજાવો છો, ચાહે ગુરુદેવશ્રીના પ્રવચનને આધારે હોય કે ચાહે આ કાંઈ પણ હોય, અમને બધું જ ખ્યાલમાં આવે છે, સમજાય છે, અને ક્યાંય કોઈ શંકા અને પ્રશ્ન ઊભા નથી રહેતા. બહુ ચોખ્ખું થાય છે. સાચું કહું તમને કે વાણીની વિશેષતા જ એવી હોવી જોઈએ, એમાં કોઈને ક્યાંય શંકા પ્રશ્ન ઊભા જ ન રહેવા જોઈએ. એને વાગ્મિત્વ કહેવાય. એ એક વાણી કૌશલ છે, એ એક વાણીનો યોગ છે. અને જગત તો ગમે તે જાણે, અંદરમાં તો એવો ભાસ થાય છે કે આપણે જીન વચનો સાથેની મિત્રતા કેળવાયેલી છે, એટલે આપણા વચનો જીન વચન સાથે સરખાવવામાં આવે છે. જેમ ગુરુદેવશ્રીના વચનો અંગે, ગુરુદેવશ્રીની વાણી અંગે પૂજ્ય બહેનશ્રી એમ કહેતા, ગુરુદેવશ્રીને તો જોડરૂપ ક્ષાયી જ્ઞાન હતું. એટલે ભલે ને ક્ષયોપશમ જ્ઞાની હતા, પણ એમનું જ્ઞાન કેવું હતું? જોડરૂપ ક્ષાયિકવાળું હતું. એમની વાણી એવી હતી, લબ્ધિવાળી હતી. એમ સ્પષ્ટતા તો હોવી જ જોઈએ. તો જો સકલ તત્વ કે અર્થ કહી, નિરાબાદ નિરસંશ. હજી એક વાત કરું, શબ્દ માત્ર બોલશો ને તો એ જાત જાતની શંકાઓ ઊભી કરશે. વચન માત્ર સમસ્યાઓને ઊભા કરે, પણ વચનો પાછળના જે ભાવો જ્યારે વ્યક્ત થાય તો એ કોઈ શંકા જ ન રહે. શું સમજાણું ભાઈ? રજુભાઈ સમજાય છે? બહુ ઊંડી વાત છે આ. બોલનારા માત્ર શબ્દો બોલે ને તો સામેવાળાના ચિત્તમાં સેંકડો શંકાઓ ઊભી થાય, પણ સામેવાળા વક્તા જ્યારે ભાવોની અભિવ્યક્તિ કરે ને તો શબ્દો થોડાક ઊંચા નીચા, આધા અધૂરા હોય, પણ સામેવાળા છલ ગ્રહણ નહીં કરે, એ પ્રમાણ કરે. ગઈકાલની ભાષામાં એ તો અનુભવ પ્રમાણ કરે, એ છલ ગ્રહણ નહીં કરે. એ જો ગઈકાલનું પ્રવચન ગુરુદેવશ્રીને સાંભળ્યું હોય તો સમજાય. ધનજીભાઈ, છલ ગ્રહણ નહીં કરો. આજ સવારે છલ ગ્રહણ નહીં કરવાનું, પ્રમાણ કરવાનું, સ્વાનુભવ પ્રત્યક્ષ કરવાનું. ટૂંકમાં કહેવાનો અર્થ એવું છે, ભાવો જ્યારે બોલાતા હોય ત્યારે સામેવાળાને સીધે સોસરવટ ગળે ઉતરી જ જાય. શબ્દો નહીં બોલવાનો, વાણીજાલ નહીં, વાગવિલાસ નહીં. સકલ તત્વ કે અર્થ કહી, નિરાબાદ નિરસંસ, ધર્મ માર્ગ પ્રગટાયો, નમત મિટે દુઃખ અંશ. ગઈકાલે છે ને 12મા ધોરણમાં છેલ્લો પીરિયડ એટલે 5 થી 5:30, કેવા થાકેલા હોય ને બધા. તો ભારત દેશનું નામ ભારત કેમ પડ્યું એના ઉપર ભરત રાજાની બધી આપણે વાત કરતા હતા. જો કે આપણા શાસ્ત્રો મુજબ તો ભરત ચક્રવર્તીના ઉપર એમનું નામ પડ્યું. ત્યાં એવું આવે કે ભાઈ રાજા દુષ્યંત અને શકુંતલા એમનો પુત્ર ભરત, જે વાઘના મોઢામાંથી મોઢા ફાડીને એના દાંત ગણતો અને ફલાનું અંઢીકણું, તો એ મેં બધી સ્ટોરી કરતો હતો. છેલ્લે 5 થી 5:30 સાવ થાકેલા હોય અને સ્ટોરી કરતો ત્યારે વચ્ચે હું વિદ્યાર્થીઓને પૂછતો હતો, બેટા તમને સમજાય છે? તો એક છોકરી મને શું કહે ખબર, સર તમે અત્યારે બોલો માં, તમે કથા કરો છો ને બહુ આનંદ આવે છે, પછી અમે છે ને અમારું મૂડ થશે ને તો અમે તમને પછી કહેશું સામેથી, તમે બોલો માં, સમજાય છે કે અમને બહુ આનંદ આવે છે, તમે બોલો. હું સાચું કહું, અમિતાબેન અને નીપાબેન મને શું વિચાર આવ્યા, મેં કીધું આવા શ્રોતા દૈનિક સ્વાધ્યાયમાં 4-6 હોવા જોઈએ. તો આપણે આમ બોલવામાં અને વ્યક્ત કરવામાં બાગ થઈએ.
ગાર્ડન થઈએ. એટલે એ એક તો શરીરે એવા થાકેલા હોવા છતાં છ વિષયના ટેન્શન બધું માથે લઈને હોવા છતાં પણ એક તો કાગ ડોળે ચાતક પક્ષીની જેમ રાહ જોઈને બેઠા હોય. અને 1 મિનિટ જો આપણે વહેલા મોડા થઈએ ને તો છોકરાઓ એમ કહે, હવે આપણી દીકરીના ઉંમરના હોય, આપણે એને ઠપકોય શું આપવાનું? એવા રાહ જોઈને બેઠા હોય, સામેથી માથે ચડીને, સર તમે આજે 2 મિનિટ મોડા આવ્યા, અમારો 2 મિનિટ બગડી ગયો. મેં કીધું ધન્ય છે આવા શ્રોતા જો સભામાં હોય તો સીધા ક્ષાયિક સમ્યક તો જ લઈને ઊભા થાય. હું કંઈક કહેવા માગું છું, સમજાય તો સમજો. કોઈ 10 મિનિટ મોડા આવે, કોઈ 15 મિનિટ મોડા આવે, નો ફેર એટ ઓલ. એ કાંઈ સારા લક્ષણો નથી, ગરજુ જીવોના લક્ષણો નથી. ખ્યાલમાં આવે છે શું કહું છું? કેવી આમ અંદરવાણી તડફ અને રુચિ હોવી જોઈએ. હા, બહુ સરસ છે આ છંદ. આનંદ આવ્યો આ છંદમાં કે અર્થ વાંચે એટલે તમારા જે શબ્દો છે એના પાછળના અર્થો. આહા હા. હજી એક વાત કરું, સાંભળો. માત્ર શબ્દ નહીં સાંભળો. દેવીબેન 3 શબ્દ બોલું છું, ધ્યાન આપજો. માત્ર શબ્દો નહીં સાંભળો, શબ્દોના અર્થ સમજો. માત્ર અર્થ નહીં સમજો, ભાવાર્થનું ભાવભાષણ કરો. ફરીથી બોલું છું, માત્ર શબ્દો નહીં સાંભળો, અર્થ સમજો. અર્થ માત્ર કળોમાં ભાવાર્થનું ભાવભાષણ કરો. કેમ કે શબ્દો પાછળ અર્થ છે, અર્થ પાછળ ભાવાર્થ છે. ભાવાર્થ એટલે ભાવભાષણ. આજ સવારનો સ્વાધ્યાય સાંભળ્યું છે? આજ સવારનું સ્વાધ્યાય ગ્રુપ ઉપર મૂક્યું છે, સાંભળજો. ભાવભાષણ કોને કહેવાય? હા, અરે શબ્દો ભૂલાઈ જાય, ભાવભાષણ યાદ રહી જાય. 14 વર્ષનો વનવાસ, 14 વર્ષનો વનવાસ, રાજ તિલકનો કાર્યક્રમ કેન્સલ. રામચંદજીએ શબ્દો યાદ નહોતા રેખા, ભાવભાષણના બળે વન જંગલમાં ગયા હતા. ફરી પાછા કોઈ દી પિતાશ્રીને એમણે કીધું કે તમે તો મને રાજ તિલકના દિવસે 14 વર્ષ માટે વનવાસ મોકલ્યા હતા. ભાવભાષણમાં ફરિયાદ ન હોય, ભાવભાષણમાં ભાવભાષણ જ હોય. તો ભાવભાષણ કરાવે છે, એમ કહે છે ધર્મ માર્ગ પ્રગટાયો. વાહ, તમે શું પ્રગટાવ્યા? ધર્મ માર્ગ પ્રગટાયો. તમે તો ધર્મ માર્ગને પ્રગટાવ્યા. કેટલું સરસ છંદ છે. નમત મિટે દુઃખ અંશ. 216 નંબરનું છે, બરાબર? જો આમાં અર્થ કેટલું સરસ લખેલું છે. सभी प्रकार की बाधाओं से पूर्णतया रहित, समस्त संशयों से मुक्त रूप में संपूर्ण तत्वों के अर्थ को कहकर धर्म का मार्ग प्रकट करने वाले आपको नमस्कार करने से दुख का अंश भी समाप्त हो जाता है. नमत मिटे दुख अंश. દુઃખનો અંશે બાકી નથી રહેતો. દુઃખી તો રહેતા જ નથી અમે, પણ દુઃખનો અંશે અમારા જીવનમાં બાકી ન રહે. આરાધ્ય, આ પણ શબ્દ કેવો સરસ છે. તો સિદ્ધ ભગવાન કેવા છે? આરાધ્ય છે. પછીનો છંદ છે આરાધ્ય. શું કહે છે? જો આરાધ્ય એટલે 216 નંબરનું પૂરું થયું ને, 17, 217માં જો મુનિજન નિત પ્રતિધ્યાવતે पावे निज कल्याण सज्जन जन आराध्य हो मैं ध्याऊं दरि ध्यान. સજ્જન જન આરાધ્ય એટલે તમે આરાધ્ય છો, આરાધવાને લાયક છો.
કોના વડે? સજ્જનો વડે. મુનિજન નિત પ્રતિ ધ્યાવતે. મુનિ ભગવાન તો નિત્ય તમારું ધ્યાન કરે છે અને ધ્યાન કરીને પાવે નિજ કલ્યાણ, તમારું ધ્યાન કરીને પોતાનું આત્મકલ્યાણ કરે છે. ખ્યાલમાં આવ્યો? એવા સજ્જનો વડે આરાધ્ય એવા સિદ્ધ ભગવાન અમો તમારું ધ્યાન ધરીએ છીએ. આરાધ્ય. એવી જ રીતે આગળ પરમ આરાધ્ય છે. પછી પંચકલ્યાણક પૂજિત. પંચકલ્યાણકો વડે પૂજ્યને પ્રાપ્ત. દર્શન વિશુદ્ધિ. આમાં લોકાલોકને તમે જુઓ છો, અવલોકો છો, એના અર્થમાં છે દર્શન વિશુદ્ધિ. સુરાર્ચિતાય. સ્વર્ગના દેવો વડે પૂજિત અર્ચિત છો તમે. સુરાર્ચિત એમ કહેવાય. આગળ જો એક બહુ સરસ શબ્દ છે, અરી 222 નંબરનો જો, બહુ સરસ છે. શું લખ્યું છે છંદમાં જો? સુખદ આત્મને. જગતમાં સુખી કોણ છે? બોલો. અરે સનામ ધામજીભાઈ જવાબ આપો. જગતમાં સુખી કોણ છે? તો એનો એક અર્થ, એક જવાબ, જગતમાં કોઈ સુખી નથી. એક જવાબ. બીજો જવાબ, આ લોકમાં કોણ સુખી છે? સિવાય સિદ્ધ કોઈ સુખી નથી. માત્ર સિદ્ધ અને સિદ્ધ ભગવાન જ સુખી છે. બોલો હવે પુત્ર કરોડો કમાવતો હોય, હા, બાપની કરોડોની જાગીરી હોય, નોકર ચાકર હોય, લાગે છે કોઈ દી અમે દુઃખી છીએ? બોલો દેવીબેન. 3 ડૉક્ટરની ડિગ્રીઓ હોય, હા, એલોપેથીની હોય, નેચરોપેથીની હોય, આયુર્વેદની હોય, હા, દીકરી ડૉક્ટર હોય, દીકરો ડૉક્ટર હોય, નોકર ચાકર, હા. શું દામજીભાઈ શું કહેવું છે તમારે? બોલો. તો એ આકુળતાનો પાર નથી, સંકલ્પ વિકલ્પોનો પાર નથી, શલ્યોની સીમા નથી, હા, ઉચાટની હદ નથી. રાત્રે નિંદર આવે નહીં, દિવસે ચૈન પડે નહીં. ભારો સંકલ્પ વિકલ્પોનો માથે જ હોય. એ માથામાં સમયસારની ગાથા ઉતરે તો ક્યાંથી ઉતરે? ક્રમબદ્ધ પર્યાય. જો સાંભળો, કર્મબદ્ધ સંકલ્પ વિકલ્પોથી આપણે પીડાયેલા ને ક્રમબદ્ધ ક્યાંથી ઉતરે? વાતે વાતે હમણાં કર્મો કાંઈ હારા નથી, કર્યા નથી ને માટે હારા નથી. કાં તો સંયોગોની ફરિયાદ, કાં તો કર્મોદયની ફરિયાદ, કાં તો શરીરની ફરિયાદ તો એવરગ્રીન છે જ. હા, હમણાં કેમ સ્વાધ્યાયમાં દેખાતા નથી? હમણાં છે ને તબિયત થોડીક નાજુક રહે છે. નાજુક નહીં, તમારો આત્મા નમાલો છે. બધાને માટે કહું છું, મારા સહિત આપ સૌને વાત કરું છું. આપણે તરત જ શરીરની ફરિયાદ સામે મૂકીએ છીએ. હા, એમ કહો ને, અમે ભલે ને 2 દિવસ ન આવી શક્યા, પણ ઘરે મરણ પથારીએ પડ્યા પણ ગુરુદેવના પ્રવચન સાંભળ્યા છે, બહુ આનંદ આવ્યો છે. ઉમળકો જ નથી હોતો, એટલે વીર્ય જ નથી ઉછળતું. ઉછળવું જોઈએ ને અંદરમાંથી આમ. હા, કેવું સરસ છે જો આ સુખદ આત્મને. વાહ! ઘણી વાર કેવું છો, આપણે છે ને આનંદી સ્વભાવ બનાવો. યાદ રાખો, ગમે ત્યારે ગમે તે પૂછે ને કેમ છો, તો 14 આંસુએ રડ્યા હોય ને પળવાર પહેલા, તો એમ બોલો કે મોજમાં છીએ ને અમે તો સત્ય ધર્મના પાલક છીએ. અમે જે હોઈએ સાચું જ બોલશું. દુઃખી હોઈએ તો દુઃખી બોલીએ, પણ અમે તો શાસ્ત્રોમાં એવું વાંચ્યું છે કે જૈની હોય તો દુઃખી નહીં. બોલો ધનજીભાઈ.
હા, સમાધાન સાથે વળગો. શું સાંભળો છો બધાએ તમે લોકો? વાતે વાતે દુઃખી, શરીરે દુઃખી, સંયોગોએ દુઃખી. હા, વહુ માનતી નથી અને દીકરો માનતો નથી. હા, પછી એમાં પછી ઓલા કહેવતો કામ આવે, હાથે કરેલા હૈયે વાગે. હા, તત્વ અભ્યાસ કરનારને કોઈ દિવસ ફરિયાદ હોય નહીં, મને એટલું સમજાય છે. શું કીધું ધનજીભાઈ? તત્વાભ્યાસને સંયોગોની અને ઉદયની ફરિયાદ હોય જ નહીં. તો શું હોય? સાંભળો, તત્વની ફરી ફરી યાદ હોય. એને ફરિયાદ ન હોય, આત્માની ફરી ફરી યાદ હોય. એને તત્વને એ ફરી ફરી યાદ કરે. પુરુષાર્થી તત્વને ફરી ફરીને યાદ કરે. અને તત્વ દૃષ્ટિ જેને નથી એ ઉદયને ફરિયાદ કરે, ઉદયને ફરિયાદ કરે, ઉદયની ફરિયાદ કરે, સંયોગોની ફરિયાદ કરે. ફરિયાદ કરનારો નિમિત્તાધીન દૃષ્ટિ અને તત્વને ફરી ફરી યાદ કરનારો ઉપાદાન દૃષ્ટિવાળો જીવ હોય છે. ચલો, આ બહુ સરસ છંદ છે. જો, નિર્વિકલ્પ શુભ છિન્ન હૈ વીતરાગ સો હોય. વાહ, કેવો ગજબ કહે છે. નિર્વિકલ્પ શુભ છિન્ન હૈ વીતરાગ સો હોય, સો તુમ પાયો સહજ હી નમો જોર કર દો. વાહ, નિર્વિકલ્પ શુભ ચિહ્ન જે છે એ વીતરાગી ભગવંતોનો જ હોય, વીતરાગતાનો જ હોય. એટલે હે સિદ્ધ ભગવાન, તે તમે સહેજે પામી ગયા માટે અમે તમને સુખી આત્મા કહીએ છીએ, જાણીએ છીએ. અને ખરેખર તમારા જેવા કોઈ સુખી આત્મા છે જ નહીં. કેમ નથી ધનજીભાઈ? બોલો. કેમ કે અહીંયા સંકલ્પ વિકલ્પોનો પાર નથી અને ત્યાં સિદ્ધ ભગવંતો નિર્વિકલ્પ લખ્યું છે ને આમાં, નિર્વિકલ્પ શુભ ચિહ્ન હૈ વીતરાગ સો હોય. અરે, વિકલ્પાત્મક જ્ઞાનમાં તો નિર્ણય કરો કે નિર્વિકલ્પ જ્ઞાનથી સુખી થવાય. શું કીધું? વિકલ્પાત્મક જ્ઞાનમાં તો નિર્ણય કરો કે નિર્વિકલ્પતાથી જ સુખી થવાય છે. બહુ અદ્ભુત છે. એક એક હરિ એટલે રામબાન છે. દિવો જશે શચી સેવિત માતૃકા, ઓલું છે ગર્ભ કલ્યાણક સંબંધીનો હરિક છે. રત્ન ગર્ભાય પૂત ગર્ભાય, પવિત્ર ગર્ભ તમારો થયો. ગર્ભોત્સવ તમારો એટલે એમની માતાનો, એમ ગર્ભોત્સવ સહિતાય, ગર્ભ કલ્યાણક સહિત જે તીર્થંકર હોય એવા. નિત્ય ઉપચાર ઉપચરિતાય, આ આનંદ સર્વેને ઉપજાવે એના સંદર્ભમાં. નિખિલાય પદ્મ ભુવે સ્વયં સ્વભાવાય. વાહ, આ બહુ જોરદાર છે. જો, સ્વયં સ્વભાવ એટલે શું? અસંખ્યાત પરદેશ મેં અન્ય પ્રદેશ ન હોય. વાહ, મજા આવી ગઈ. આ છંદ બહુ જોરદાર છે. મારા અસંખ્યાત પ્રદેશોમાં અન્ય કોઈનો પ્રદેશનો પ્રવેશ નથી. શું કીધું આ? હા, મારા ક્ષેત્રમાં કોઈ આવે નહીં અને હું બીજા કોઈના ક્ષેત્રમાં, વસ્તુ સ્થિતિ જ નથી. અસંખ્યાત પરદેશ મેં અન્ય પ્રદેશ ન હોય. આને હું આમ બોલું છું. જો, અન્ય પ્રદેશ મેં મેરે પ્રદેશ નહીં, મેરે માના અન્ય નથી, બીજામાં હું નથી, મારામાં બીજો. હા, આજે ફ્લેટ સિસ્ટમમાં રહે છે ને, સમજો પહેલો માળ 4 હોય, પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર, બીજા માળમાં 4. તારી ઘરે તું રહે છે, મારી ઘરે હું. મારો દૂધવાળો મને દૂધ આપીને જાય અને તમારો દૂધવાળો તમારે ત્યાં આપી જાય.
મારો છાપાવાળો ગુજરાત સમાચારવાળો મને મારો ગુજરાત સમાચાર આપી જાય, તમારો સંદેશ તમને આપી જાય. શું કીધું? તમારા ફેમિલી ડૉક્ટર જુદા, અમારા ફેમિલી ડૉક્ટર જુદા. અમે હોસ્પિટલાઇઝ થઈશું કોઈ બીજા હોસ્પિટલમાં, તમે કોઈ બીજા હોસ્પિટલમાં. શું કહેવા માગે છે બોલો? એક જ માળના 4 ફ્લેટમાં રહેનારના દરેકના દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ બધું જુદું જુદું છે કે નહીં? તો એ કૂતરા અને બિલાડાની જેમ નાની નાની બાબતોમાં આપણે 36નો આંકડો. ક્યાંથી આવ્યા એ સંસ્કાર? પૂછવાની જરૂર નથી. નરકમાં ભેગા હતા એટલે આવીને અહીંયા બાજવાના થયા. આમ જ છે. મનુષ્ય ગતિમાં જે માથાકૂટો હોય ને, અંદર 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 એકબીજા સાથે ભળતું નથી અને ચાલતું નથી અને એ મોઢું જ બગાડી લે છે, ને ફલાનું ઢીકણું, જેટલા છે બધા ભાઈ ભાઈ વચ્ચેના સંબંધો, સાસ બહુ વચ્ચેના સંબંધો, ભાઈ બહેન વચ્ચેના સંબંધો, મા બાપની વચ્ચે સંબંધો, બાપ દીકરી વચ્ચે, જેટલા જે બધા જુગલિયા જે સંબંધો છે ને, એ બધા ભવના ઋણાનુબંધ હોય. ધનજીભાઈ, 2 દીકરા હોય ને, એક દીકરો નાલાયકમાં નાલાયક હોય, કોઈ વાતે નહીં માને, અને એક દીકરો પાણી મંગાવો તો દૂધ લઈ આવે. પોતાનું ખાવાનું મૂકે પણ પેલા બાપનો પગ દબાવે, અને ઓલું તો ગળું દબાવવા માટે તૈયાર જ હોય. એ બધા નરકના, નિગોદના, તિર્યંચના બધા ભવના બધા સંસ્કારો ભેગા, અને બરાબર એમ જ પનારો પડેલો હોય. આ ભવમાં જે કાંઈ સંબંધો થયા હોય એ આ જ ભાવના ન હોય, ભાવના હોય. મને જ્યારે કોઈ એમ કહેતા હોય છે ને કે પંડિતજી તમારા અહીંયા કોઈ સગા નથી, અમે સ્વર્ગમાં હતા ત્યારે અમારા કોઈ સગા નહોતા, હું એમ જ જવાબ આપું. એક વાત સમજો, બહુ ગંભીર વાત કરું છું. લૌકિક સંબંધોથી આપણે જેટલા દૂર રહેશું, અલૌકિક આત્મહિત એટલું સચોટ થશે. અને અલૌકિક આત્મહિતથી જો ફંગોળાઈ જવું હોય તો બાંધો ગમે તેટલા લૌકિક સંબંધો. આવ્યું તો હમણાં સમાધિ શતકમાં જ આવ્યું હતું, લૌકિક જનોની સંગતિ નહીં, આવ્યું હતું કે નહીં? કેમ કે વચન વ્યવહાર કરવાથી, લૌકિક જનો સાથે વચન વ્યવહાર કરવાથી મન મલિન થાય છે. એક બીજો હમણાં એક બહુ સરસ સ્વાધ્યાયમાં બેઠો ને એના પહેલાં એક અરિગ મારે આમાં સહેજ વાંચવામાં આવ્યું. ખબર એ અરિગનું નામ શું છે? તમને આમ સાંભળીને જ આમ ઉછળી પડો તમે લોકો. અરિગનું નામ છે સમાધિરાજ. શું કીધું? હે સિદ્ધ ભગવાન, તમે કેવા છો? સમાધિરાજ. 513 નંબરનો અરિગ છે. ઝડપથી કાઢો. હજી તો આપણે 250ના આળે ગાળે છીએ. બીજા 250 થશે પછી આવશે. 513 નંબરનો જો. નિજાનંદ में मगन है पर पद राग निवार, समदृष्टि राजत सदा हमें करो भव पार. અને તમે કેવા ગુણો સહિત છો? સમાધિરાજ. તમે સમાધિ રાજા છો. કયો શાસ્ત્ર વાંચીએ છીએ હમણાં સ્વાધ્યાયમાં આપણે સવારે? સમાધિ તંત્ર. બોલો, સમાધિરાજ. આપણે વાંચીએ છીએ સમાધિ તંત્ર, અને ઓલા વિરાજે છે સમાધિમાં. તો સાચો સ્વાધ્યાય કોનો હાલે છે? હા જોયું ભાઈ, જો આ કેવી મસ્તી છે. તમે સમાધિ રાજા છો, સમાધિના સમ્રાટ છો. કેવી રીતે? નિજાનંદ મેં મગન હૈ, પોતાના આત્મામાં તમે આનંદમાં છો. પરપદ રાગ નિવાર, પરપદ જે રાગ છે એનું નિવારણ કરી. સમદ્રષ્ટિ રાજત સદા, હંમેશા તમે
સમદ્રષ્ટિમાં વિરાજો છો, હમે કરો ભવ પાર. તો જે સમાધિના રાજા છે એ આપણને ભાવ પાર કેમ કરીને કરે? એ બધું ખોટું છે, બોલવાનું છે બધું. કરશે બરશે કાંઈ નહીં, કેમ કે પોતાની સમાધિમાં વિરાજેલા છે. જો આ સમાધિરાજ. આમ થોડુંક પાના આગળ પાછળ ફેરવો, વાંચો, ખૂબ મોજ કરો. હા, અણમો સિદ્ધાણમ. આ પંક્તિનો અર્થ જીવનભર આપણે સમજીએ ને તોય ભાવ ભાષાનું ઓછું પડે. આવો અદ્ભુત છે આ. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.